હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 સત્ર 2 ગાલા અસાઇનમેન્ટ. એમાં પ્રકરણ નંબર 8 જેનું નામ છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. ઓકે, ચલો શરૂ કરીએ. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન તમને એવું કીધું છે કે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. બરાબર, તો આપણે જોઈએ કે આ જે છે ખાલી જગ્યામાં શું આવશે એ જો. તો આનો ગુણાકાર કરવાનો છે. x ગુણ્યા x એટલે x નો વર્ગ પ્લસ x ગુણ્યા 2 એટલે 2x થઈ ગયા ને. પછી આની વારી, ચલો ગુણાકાર કરો બધાયનો. 2 ગુણ્યા x એટલે 2x નો વર્ગ માઇનસ 2xy પ્લસ 2x. પછી અહીંયા 3x નો વર્ગ ગુણ્યા 5xy, તો 5 તેરી 15, x નો ઘન y. પછી અહીંયા કઈ રીતે કરશો તો કે x નો વર્ગ y નો વર્ગ માઇનસ આનો આની સાથે ગુણાકાર કરો તો xy ની 3 ઘાત. પછી અહીંયા 5 દુ તો કે માઇનસ 10 x નો વર્ગ y 2 વખત તો y નો વર્ગ. બરાબર, પછી અહીંયા નું સાદું રૂપ આપે. ચલો આનું જે છે સાદું રૂપ આપો તો 2 તેરી 6, 2 વખત x તો x નો વર્ગ પ્લસ 2 ચોક 8. અહીંયા તમે જોતા જાજો, 2 ચોક 8 x છે તો લખી નાખો ત્યાં x. પછી અહીંયા આ બંનેનું સાદુરૂપ કઈ રીતે આપવાનું મિત્રો એ જોવું. તો આ જે છે એમાં સૌથી પહેલું સ્ટેપ અહીંયા જે બનશે હું અહીંયા લખું છું. બરાબર, ચલો અથવા એક કામ કરીએ, આપણે અહીંયા લખીએ. બરાબર, અહીંયા લખીએ. જો કયું સ્ટેપ પહેલા બને, જો આ 2x છે એનો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે 5y માઇનસ 3x. પછી માઇનસ 3x નો આખા કૌંસ સાથે 5y માઇનસ 3x. બરાબર, ચલો 2 નો ગુણાકાર આની સાથે એટલે 5 દુ 10 xy. પછી આની સાથે 2 તેરી 6x નો વર્ગ માઇનસ 3 પંચા 15 y નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9 xy. બરાબર, તો હવે જો જોઈએ તો કે xy વાળા બે પદ થયા તો કે 10 ને 9 19 xy. x વર્ગ વાળું એક જ છે તો 6x વર્ગ, y વર્ગ વાળું એક જ છે તો 15y નો વર્ગ. બરાબર, કયો પ્રશ્ન કર્યો આપણે? પ્રશ્ન નંબર 7. ઓકે, એક જ મિનિટ. આમાં આ રીત નથી કરવાની, તમારે આમાંનો સરવાળો કરવાનો છે ને. શું કીધું જો કે 2x માઇનસ 3y પ્લસ 5y માઇનસ 3x નો સરવાળો કરવાનો છે. અહીંયા 2x છે, અહીંયા માઇનસ 3x છે. 3 માંથી 2 જાય શું વધે? x. પણ કેવા આવશે તો કે માઇનસ. કેમ? મોટા પદની નિશાની હોય એટલે. એની પછી અહીંયા માઇનસ 3y, અહીંયા પ્લસ 5y. 5 માંથી 3 કાઢો કેટલા વધે? 2y. પણ નિશાની કોની? મોટા પદની એટલે પ્લસની. પછી અહીંયા બાદબાકી કરવાની છે જો. તો અહીંયા 5a છે ને અહીંયા કેટલા છે? 3a છે. બરાબર, તો હવે આ જે છે નિશાની કેવી થઈ જાય? ફરી જાય એટલે માઇનસ 4b માઇનસ 3a એવી થઈ જાય. તો શું જવાબ આવે તો કે 5 માંથી 3 જાય તો 2a. નિશાની કેમ મેં બદલી ખબર છે? માઇનસ નિશાની છે કૌંસની બહાર એટલા માટે. પછી માઇનસ b, અહીંયા માઇનસ 4b તો માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ 5b. અહીંયા શું કરવાનું છે આપણે? ગુણાકાર. તો 3 દુ માઇનસ 6 x ની કુલ 3 ઘાત, y ની પણ કેટલી થઈ? કુલ 3 ઘાત. બરાબર, 10મો દાખલો છે જો, એમાં પણ ગુણાકાર છે. 4 દુ 8, 8 તેરી 24. x કેટલી વાર છે? 2 વખત. માઇનસ માઇનસ પ્લસ y કેટલી વાર છે? 2 વખત તો y નો વર્ગ. એની પછી 2 ચોક 8 x નો વર્ગ y પ્લસ 2 તેરી 6 x નો વર્ગ અને
વાય નો વર્ગ. એની પછી જોઈએ અહીંયા પણ શું છે, સાદુરૂપ આપવાનું છે, તો કે 3 પંચા માઇનસ નિશાની એની પાસે છે એટલે માઇનસ નિશાની આપણે મૂકવી પડે. 15x નો વર્ગ વાય માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 x વાય નો વર્ગ. એની પછી સાદુરૂપ આપવાનું છે, બરાબર. પણ અહીંયા જો આનો ગુણાકાર છે, જો અહીંયા સરવાળો છે તો અહીંયા છે ગુણાકાર, તો હવે આનું જ્યારે તમે સાદુરૂપ આપશો, બરાબર, એ કઈ રીતે થશે, જો આપણે આપી દઈએ 2 દુ 4x નો વર્ગ માઇનસ, કેમ કે સંખ્યા સમાન હોય એટલા માટે, બરાબર, 3 તેરી 9y નો વર્ગ. સંખ્યા સમાન છે, નિશાની માઇનસ અને પ્લસ છે એટલે. પછી આમાં જો આમાં કયા નિત્યસમનો ઉપયોગ થયો એ પણ કહી દઉં કે આમાં આપણે અહીંયા બાજુમાં લખું છું કે a પ્લસ બી અને a માઇનસ બી, તો આપણે છૂટું પાડીએ છીએ એનો વર્ગ પ્લસ એનો વર્ગ માઇનસ બી નો વર્ગ. એ નિત્યસમનો ઉપયોગ અહીંયા આપણે કરેલો છે કે પહેલા એનો વર્ગ અને પછી બી નો વર્ગ, વચ્ચે માઇનસ નિશાની. પછી ચલો આમાં પણ એ જ છે, પણ આ જે છે કઈ રીતે હશે એ કહી દઉં તમને. જો આ જે છે, બરાબર, એમાં શું કરવાનું કીધું છે, તો કે આ 2 છે તો આ રીતે લખી શકાય 5x પ્લસ 2 નો વર્ગ. તો કે આ હવે નિત્યસમ થયું કયું, a પ્લસ બી ના વર્ગ જેવું, તો કે પહેલા પદનો વર્ગ એટલે શું થાય 5 5 25x નો વર્ગ. પછી 3 એનો ગુણાકાર 5 દુ 10 10 દુ 20x, પછી છેલ્લા પદનો વર્ગ 2 દુ 4. તો આ તમારો શું આવ્યો જવાબ 25x નો વર્ગ પ્લસ 20x પ્લસ 4. આટલો જ તમારો જવાબ છે. આ તો મેં માત્ર સમજાવવા માટે કરેલું છે, બરાબર. એની પછી આ જે છે, બરાબર, એને પણ તમે એ રીતે લખી શકો, કઈ રીતે 4x માઇનસ 3 નો વર્ગ. હવે છૂટું પાડો, પહેલા પદનો વર્ગ ચોકે ચોકે 16x નો વર્ગ, 3 એનો ગુણાકાર 4 તેરી 12 12 તેરી 24x, બરાબર. કયો છે આ પ્રશ્ન નંબર 15. 3 તેરી 9 માઇનસ માઇનસ પ્લસ. પછી આ જે છે એનું કરો તો તમારો જવાબ આવશે x નો વર્ગ પ્લસ 7x પ્લસ 12. આનું કરીએ તો તમારો જવાબ કેટલો આવશે, તો કે x નો વર્ગ માઇનસ 3x પ્લસ 10. આમાં કયા નિત્યસમનો ઉપયોગ થશે એ તમને કહી દઉં. તમારું એક નિત્યસમ આવે છે, યાદ હોય તો x નો વર્ગ પ્લસ a પ્લસ બી એક્સ પ્લસ a ગુણ્યા બી, બરાબર. એ નિત્યસમનો ઉપયોગ અહીંયા કરેલો છે. એની પછીનો આમાં પણ આ જ નિત્યસમનો ઉપયોગ થશે, તો તમે એનું સોલ્યુશન કરો તો તમારો જવાબ આવશે x નો વર્ગ માઇનસ 10x પ્લસ 21. એની પછીનું છે, તમને શું કીધું છે, તો કે એમાં તમને ગુણાકાર કરવાનું કીધું છે. શું કરવાનું કીધું છે, તો કે ગુણાકાર કરવાનું કીધું છે. કઈ રીતે કરશો જોઈએ, ચલો. 3x ગુણ્યા 4xy નો ગુણાકાર, 4 તેરી 12, બરાબર, ઓકે. x 2 વખત છે તો વર્ગ, y 1 વખત છે તો 1 વખત, એવું ક્યાં છે, તો કે x નો વર્ગ y એટલું અહીંયા છે, બરાબર. હું ખાલી ડાયરેક્ટ જવાબ લખતી જાય તો તમારે અહીંથી જોઈ લેવાનું રહેશે. ચલો 2 તેરી 6, પણ માઇનસ નિશાની છે એટલે માઇનસ, a b અને c. 4 તેરી 12, એ કેટલા થયા કુલ, આની પાસે 2 આની પાસે 1 એટલે a નો ઘન, બી કેટલા થયા 3 એટલે બી નો ઘન. રેડી. પછી અહીંયા 5 દુ 10, a ની 3 ઘાત બી એક વાર, પછી અહીંયા માઇનસ 3 દુ 6, x ની 4 ઘાત y નો વર્ગ, પછી અહીંયા 2 ચોક 8, x ની 3 ઘાત 2 તેરી 6 x નો વર્ગ. રેડી, ઓકે. એની પછી અહીંયા આમાં પણ શું કીધું છે, તમને સાદુરૂપ આપવાનું કીધું છે, તો એમાં શું કરવાનું છે, તમે ગુણાકાર જ કરવાનો છો. ચલો 3 દુ 6, x ની 3 ઘાત y ની 3 ઘાત, જે તમને પહેલું જ આપી દીધેલું છે. પછી આ બંનેનું સાદુરૂપ આપો તો જવાબ કેટલો આવશે તમારે, તો કે 2x માઇનસ 2.
આ બંનેનું સાદુરૂપ આપો તો તમારો જવાબ આવશે 7a માઇનસ 10b. આ ત્રણેયનું સાદુરૂપ આપો તો ચલો 2 તેરી 6, 6 ચોક 24, બરાબર. પછી આની પાસે 1 2 3 4 5 ને 6, તો કુલ કેટલા એ છે તો કે 6. આ બંનેનું કરો સાદુરૂપ તો કે 3 તેરી 9x નો વર્ગ 1 એકુ 1. પછી આનું સાદુરૂપ આપો તો શું બને તો કે 2x માઇનસ 3 નો વર્ગ, તો પહેલા પદનો વર્ગ એટલે 4x નો વર્ગ, 3 એનો ગુણાકાર, 3 દુ 6, 6 દુ 12, એટલે 12x પ્લસ 9, બરાબર. પછી અહીંયા જોઈએ, આમાં પણ એમ જ છે. કઈ રીતે? x પ્લસ 5 નો વર્ગ, તો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, 3 એનો ગુણાકાર એટલે 10x, છેલ્લા પદનો વર્ગ એટલે 5 5 25, બરાબર. એની પછી પ્રશ્ન નંબર 14. ચલો આ બંને માટે કરો તો એમાં શું આવશે? 2 દુ 4x નો વર્ગ, કેમ કે સમાન સંખ્યા અને નિશાની અલગ અલગ, માઇનસ y નો વર્ગ. એની પછી જો શું કીધું છે? ગુણાકાર કરો, 3 દુ 6 x ની 3 ઘાત, 2 દુ 4 x વર્ગ y. અહીંયા તો કે બધા એનો ગુણાકાર કરો, 3 દુ 6, કુલ કેટલા x છે તો કે 6 છે, તો 6 ઘાત લખો. એની પછી આનું સાદુરૂપ આપો તો જવાબ આવશે x નો વર્ગ પ્લસ 4x માઇનસ 12. એની પછી x પ્લસ એ તો શું જવાબ આવે તો કે x નો વર્ગ પ્લસ a નો વર્ગ. જોવું જોઈએ એમાં કયો ઓપ્શન એવો છે, સોરી આ રીતે નહીં, પેલા આમ આવશે ને x પ્લસ a નો વર્ગ, તો x નો વર્ગ પછી શું આવશે પદ પેલું 2xa, હવે છેલ્લે a નો વર્ગ, તો આવું ક્યાં છે ઓપ્શન ડી માં, એટલે તમારો જવાબ આવશે ડી. એની પછી આને કઈ રીતે લખશો તો કે આને x પ્લસ 1 નો વર્ગ લખાય, તો છૂટું પાડો તો x નો વર્ગ પ્લસ x પ્લસ 1, એવું તમારે ક્યાં છે જોવું જોઈએ. એવું તો આપણને આપ્યું છે સી માં, એટલે જવાબ તમારો આવશે સી. એની પછીનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન. તો જો આમાં કઈ રીતે કરશો તો કે પહેલા x નો વર્ગ પછી બીજા પદનો વર્ગ, તો શું જવાબ આવ્યો? x નો વર્ગ માઇનસ 1. કયો ઓપ્શન છે? ઓપ્શન ડી. એની પછી જો ઓકે, ચલો ચોથો પ્રશ્ન જોઈએ આપણે. એમાં શું કીધું છે તો કે ચોથો પ્રશ્ન જે તમને આપેલો છે, આનો વર્ગ કરો એટલે a ની 4 ઘાત માઇનસ આનો વર્ગ કરો એટલે 5 5 25. કયો ઓપ્શન એવો દેખાય છે? ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન છે, એમાં જો એમાં કઈ રીતે કરશો તો કે 3x માઇનસ 2 નો વર્ગ છે, છૂટું પાડો, 3 તેરી 9x નો વર્ગ માઇનસ 3 દુ 6, 6 દુ 12x અને 2 દુ 4. કયો ઓપ્શન છે? ઓપ્શન એ. પછી છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈએ આપણે. ઓકે, આ જે છે એને કઈ રીતે છૂટું પાડશો તો કે સૌથી પહેલા આનો વર્ગ એટલે m નો વર્ગ, બરાબર. એની પછી શું કરવાનું છે? માઇનસ 7m પ્લસ 12. કયો ઓપ્શન છે? ઓપ્શન સી. પછી આના માટે કરીએ, કઈ રીતે કરશો તો કે x નો વર્ગ પ્લસ a પ્લસ બી એક્સ પ્લસ a ગુણ્યા બી. તો મુખ્ય કિંમત, ચલો x નો વર્ગ પ્લસ a કેટલા છે 2, બી કયા છે -1, x પ્લસ a ગુણ્યા બી, 2 એકા 2 શું થઈ જાય -2. જોવું જોઈએ, x નો વર્ગ પ્લસ x -2 એવો કે જવાબ છે. પ્રશ્ન નંબર 7 માં જોવું જોઈએ તો કે હા બી ઓપ્શનમાં છે, લખો બી ઓપ્શન. એની પછી 4x પ્લસ 1 2x પ્લસ 1, બરાબર. તો આ જે છે એનો કરો, ચલો
તમારો જવાબ શું આવવાનો છે? તો કે ઓપ્શન નંબર એ. તો અહીંયા લખો જવાબ એ. એની પછી પ્રશ્ન નંબર 9 જે છે એ જો. પ્રશ્ન નંબર 9 છે એમાં તમને શું કીધું છે? તો કે 2x નો વર્ગ આ બધાની સાથે ગુણાકાર થશે. શું થાય ગુણાકાર? તો કરો 5 દુ 10 x નો વર્ગ, 4 દુ 8 x નો ઘન. કેમ ઘન કર્યા? અહીંયા 2 અને 1 ઘાત પ્લસ 2x ની 4 ઘાત. એવો ઓપ્શન ક્યાં છે? ઓપ્શન એ છે. એની પછી જો 5x જો 0 આવ્યો એનો મતલબ શું? બધી સંખ્યા કેવી થઈ જાય? 0. તો ઓપ્શન ડી. પછી આ બધાનો ગુણાકાર 4 તેરી 12, 12 દુ 24, પણ એ પણ કેવા આવશે? -24. કુલ કેટલા x છે? 3. તો x ની 3 ઘાત ક્યાં છે? ઓપ્શન બી. બરાબર. ખરા ખોટા વિધાન છે એ જોઈ લો. આ જે વિધાન આપ્યું છે એ જો આપણે શું કીધું છે? x માઇનસ y માઇનસ x પ્લસ y બરાબર -2y થાય. તો કે હા ભાઈ એ વિધાન કેવું છે? ખરું છે. કેવું વિધાન છે? ખરું. બરાબર. એની પછી જો xy ગુણ્યા yx ગુણ્યા zx, તો 2x 2y 2z, તો કે એ વિધાન કેવું થયું? ખરું થયું. એની પછી x -2 તો શું થાય? x નો વર્ગ માઇનસ 2 દુને 4. આવી રીતે થાય નહીં. આમાં કયો નિત્યસમ લાગુ પડે? તો કે આમાં આવું બને x -2 નો વર્ગ. તો x નો વર્ગ 2 દુ 4x પ્લસ 4. આ રીતે છૂટું પડે, આ રીતે પડે નહીં. તો આ વિધાન કેવું થાય? ખોટું. કેવું બને? ખોટું. એની પછી આ x -7 x પ્લસ 7 બરાબર 0. ક્યારે 0 આવશે? નહીં. બરાબર. આને પણ આપણે છૂટું પાડી શકાય ને? ઓકે. તો એ પણ વિધાન કેવું બને? ખોટું. એની પછીનો પ્રશ્ન 5મો પ્રશ્ન x પ્લસ 1 x પ્લસ 2. બરાબર. તો આ જે છે નિત્યસમ એ કોના જેવું છે? આપણને ખબર જ છે. તો આ રીતે છૂટું પડાય. તો કે હા એ વિધાન છે ખરું. 6થો પ્રશ્ન x પ્લસ 3 x પ્લસ 2 આ રીતે કરી શકાય. તો કે હા તો એ વિધાન થાય ખરું. એની પછી આ બધાનો ગુણાકાર શું આવે? શૂન્ય આવે. શું આવે? શૂન્ય. કેમ? તો કે અહીંયા શૂન્યનો ગુણાકાર આપ્યો છે એટલે. તો આ વિધાન થાય ખોટું. એની પછી પ્રશ્ન નંબર 8 જો x પ્લસ 6 અને x પ્લસ 6. બરાબર. તો શું થાય? તો કે આ રીતે થાય ને કે x પ્લસ 6 નો વર્ગ. પહેલા પદનો વર્ગ 3 એનો ગુણાકાર છેલ્લા પદનો વર્ગ. તો હા ભાઈ આ રેડી વસ્તુ છે. તો વિધાન આવે ખરું. એની પછીનો પ્રશ્ન 9મો પ્રશ્ન ગુણાકાર 0 સાથે જવાબ 0 આવ્યો. તો એ વસ્તુ બરાબર છે એટલે થાય વિધાન ખરું. એની પછી આનો ગુણાકાર કરીએ. ચલો 2 દુ અહીંયા 4 આવ્યા, અહીંયા તો 6 આપ્યા. તો આ કેવું થયું? ખોટું થયું. કેવું થયું? વિધાન ખોટું. બરાબર. એની પછી જોડકા જોડવાના છે. a પ્લસ b શું આવે? a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. તો આમાં શું આવે? જવાબ ડી. પછી a માઇનસ b તો શું આવે? સી આવે ને? આ જે છે વિધાન આવશે એમાં. એની પછી a પ્લસ b અને a માઇનસ b એ કોનું આવે? તો કે a. એટલે અહીંયા આવશે એ. બરાબર. અને જે વધ્યું એ છેલ્લામાં. એની પછી x પ્લસ 3 x પ્લસ 5. બરાબર. તો ઈ જે છે એમાં શું આવશે? બી. એની પછી x માઇનસ 3 x માઇનસ 2. તો એમાં શું આવશે? સી. x પ્લસ 3 x માઇનસ 2. તો એમાં શું આવશે? ડી. અને જે વધ્યું એ કેમાં આવશે? સી માં. બરાબર. તો આ પ્રશ્ન તમારા અહીંયા પૂર્ણ થાય છે. કરું તો આપણને જે સમીકરણો આપેલા છે એનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે આ જે સમીકરણો છે એને આવી રીતે લખી દઈએ કે 6a નો વર્ગ માઇનસ
7a માઇનસ 9 બરાબર. પછી સરવાળાની નિશાની કરીએ, એની નીચે આ પદ લખીએ 9a નો વર્ગ પ્લસ 10a પ્લસ 5. એક વસ્તુ હંમેશા યાદ રાખો મિત્રો કે તમે જ્યારે દાખલો લખો છો એ વર્ગવાળા પદ નીચે એ વર્ગવાળું જવું જોઈએ, એની નીચે એ અને 9 ની નીચે એટલે કે સંખ્યા નીચે સંખ્યાવાળું પદ જ આવવું જોઈએ. આ તમારે ભૂલવાનું નથી બરાબર. નહીતર આ અને આની નીચે જો તમે આ પદ મૂક્યું હોય તો એ બંનેનો સરવાળો થઈ શકે નહીં. ઓકે, જ્યારે તમે સરવાળો કરો છો કોઈ પણ સમીકરણનો ત્યારે જો સરવાળો કરવાનો હોય તો નિશાની બદલશે નહીં. ઓકે ચલો. અને બીજી એક વસ્તુ યાદ રાખો કે જો નિશાની સમાન હોય તો સરવાળો થાય અને જો નિશાની અલગ અલગ હોય તો બાદબાકી થશે. તો જો અહીંયા નિશાનીઓ અલગ અલગ છે તો શું થાય? બાદબાકી. તો જવાબ શું આવે? તો કે 4. હવે પ્લસ નિશાની મૂકવું કે માઇનસ મૂકવું? તો કે મોટું પદ જે છે એની નિશાની આપણે મૂકવાની હોય. એની પછી માઇનસ પ્લસ માઇનસ અલગ અલગ નિશાની શું થાય? બાદબાકી. 10 માંથી 7 જાય કેટલા વધે? 3a. પરંતુ નિશાની કઈ આવશે? મોટા પદની એટલે પ્લસ 3. હવે a નો વર્ગ આમને આમ 9 ને 6 15 એટલે 15a નો વર્ગ એટલે તમારો જવાબ આ આવી ગયો બરાબર. એની પછીનો પ્રશ્ન છે એ જો પહેલા આપણે આ જે સમીકરણ છે એને વ્યવસ્થિત લખી દેવાના કે 5x નો ઘન માઇનસ 4x નો વર્ગ પ્લસ 3. સરવાળા નિશાની કરીએ 3x નો ઘન પ્લસ 7x નો વર્ગ માઇનસ 9. સરવાળાનો દાખલો છે તો નિશાની કઈ બદલવાની જરૂર છે નહીં. ઓકે ચાલો અલગ અલગ નિશાની કરો બાદબાકી. 9 માંથી 3 કાઢો કેટલા વધ્યા? તો કે 6 વધ્યા. મોટા પદની નિશાની મૂકી દો. x નો વર્ગ છે x નો વર્ગ લખીએ. માઇનસ પ્લસ માઇનસ 7 માંથી 4 કાઢો વધ્યા 3. મોટા પદની નિશાની એટલે પ્લસ કરીએ. અહીંયા આવે x નો ઘન 5 ને 3 8. તો આ તમારો જવાબ બરાબર. એની પછીના દાખલાઓ છે એમાં જો કે બાદબાકી કરો તો આ જે છે એમાં તમારે શું યાદ રાખવાનું રહે? તો હવે પહેલા આપણે આ સમીકરણ લખીએ કે 8x નો વર્ગ માઇનસ 6x માઇનસ 11 માઇનસ 5x નો વર્ગ પ્લસ 4x માઇનસ 7. તો ખાસ યાદ રાખો મિત્રો કે આ જે દાખલા બાદબાકીના હોય ત્યારે તમારી નિશાની બદલવાની રહેશે. તો જેની પાસે કઈ નિશાની નથી એની પાસે કઈ નિશાની હશે? પ્લસની. તો આ માઇનસ આ પ્લસ છે તો માઇનસ અને આ માઇનસ છે તો પ્લસ. હવે તમારે આ નિશાનીઓ ગણવાની નહીં, તમે જે બદલી છે એ નિશાનીઓ તમારે ગણવાની રહેશે. ચલો માઇનસ પ્લસ માઇનસ 11 માંથી 7 કાઢો કેટલા વધે? જોવું જોઈએ 4. મોટા પદની નિશાની એટલે માઇનસ. x છે તો x મૂકી દઈએ. માઇનસ માઇનસ પ્લસ થાય 6 ને 4 10 x. મોટા પદની નિશાની એટલે માઇનસ. x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 8 માંથી 5 ગયા 3. કોણ મોટું છે? 8. તો કે આ 3 પણ આવે પ્લસ. આ આવી ગયો તમારો જવાબ. એની પછીનો પ્રશ્ન 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1 માંથી તમારે 2x નો વર્ગ પ્લસ 6x માઇનસ 8 બાદ કરવાના રહેશે બરાબર. તો એમાં કઈ રીતે કરશો? જો આ જે છે અલગ અલગ પેલા નિશાની બધાને આપણે બદલી નાખીએ. ચલો અહીંયા માઇનસ આ માઇનસ અને અહીંયા થઈ પ્લસ. સમાન નિશાની શું થાય? સરવાળો. તો પ્લસ 9. અલગ નિશાની આમાં પણ સમાન નિશાની થઈ શું થાય? સરવાળો એટલે માઇનસ 10x. આમાં શું થાય? બાદબાકી. કેમ? પ્લસ માઇનસ માઇનસ. તો અહીંયા વધ્યા ખાલી x નો વર્ગ બરાબર. આ પ્લસ છે તો આ પણ કેવા આવશે? પ્લસ. આ તમારો જવાબ આવી ગયો. એની પછીનો પ્રશ્ન જો મિત્રો તમને એમાં શું કીધું છે કે સાદું રૂપ આપો. તો હવે જ્યારે તમારે સાદું રૂપ આપવાનું થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે આપણે શું કરીશું? તો કે સૌથી પહેલા આનો ગુણાકાર આની સાથે એકવાર કરવાનો, પછી આની સાથે અને પછી
આની સાથે, બરાબર. એવી જ રીતે બધામાં તમારે કરવાનું રહેશે. ઓકે, તો 2x નો ગુણાકાર x સાથે એટલે 2x નો વર્ગ માઇનસ 2x ગુણ્યા y 2xy માઇનસ છે તો મારી નિશાની ક્યાંથી મૂકું છું? અહીંયાથી 2xz પ્લસ 2yx એટલે લખીએ કઈ રીતે? 2xy પછી આનો આની સાથે તો પ્લસ 2y નો વર્ગ માઇનસ 2yz પછી આની સાથે પ્લસ 2zx માઇનસ 2yz પ્લસ 2z નો વર્ગ, બરાબર. આ રીતે થાય. પછી આપણે એક કામ કરીએ કે જે આપણે ઉડતું હોય, બરાબર, એ ઉડાડી દેવાનું. કઈ રીતે? તો કે જો અહીંયા 2xy તો xy વાળું પદ ક્યાંય છે? અહીંયા xy છે, અહીંયા xy છે, બીજે ક્યાંય છે? તો કે નહીં. આ માઇનસ 2xy અને આ પ્લસ 2xy નીકળી ગયા. પછી x અને z વાળું પદ છે, જોવું જોઈએ. x અને z, અહીંયા પણ x અને z, તો આ બંને પદ કેવા થઈ ગયા? નીકળી ગયા. આ માઇનસ અને આ પ્લસ એટલે કેવા થઈ જાય? નીકળી જાય. પછી આપણે આગળ જોઈએ, yz વાળું પદ છે પણ એ કેવું છે? માઇનસ, તો અહીંયા માઇનસ થયું એટલે એ નીકળે નહીં. તો વૈધું એ લખી નાખો 2x નો વર્ગ પ્લસ 2y નો વર્ગ માઇનસ 2yz માઇનસ 2yz પ્લસ 2z નો વર્ગ. હવે આને વ્યવસ્થિત લખાય કઈ રીતે? તો કે ચાલો લખીએ 2x નો વર્ગ પ્લસ 2y નો વર્ગ પ્લસ 2z નો વર્ગ માઇનસ 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 પ્લસ થાય તો 2 ને 2 4yz. બસ આ જે હોય એ તમારો શું આવી ગયો? જવાબ, મિત્રો, બરાબર. એની પછીનો દાખલો જોઈએ. એમાં શું કીધું છે? જો કે આપણને એવું કીધું છે કે સાદરૂપ આપવાનું છે, તો પહેલા દાખલામાં કર્યું, બરાબર, એ જ રીતે આમાં કરવાનું થાય. કઈ રીતે કરશો? જો આ જે છે એમાં ગુણાકાર કરીએ. આનો પહેલા આની સાથે, પછી આની સાથે ને પછી આની સાથે, બરાબર. ઓકે, તો 3a નો વર્ગ માઇનસ 3ab પ્લસ 3ac પ્લસ 2ab પ્લસ 2b નો વર્ગ માઇનસ 2bc માઇનસ 2ac માઇનસ માઇનસ થયા પ્લસ તો 2bc માઇનસ માઇનસ પ્લસ 2c નો વર્ગ. નિશાનીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બરાબર. જો સમાન નિશાની હોય તો સરવાળો કરવાનો, જો અલગ અલગ નિશાની હોય તો બાદબાકી. અને ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થશે. હવે જો હવે આપણે શું કરીએ તો કે જેની પાસે સમાન સંખ્યા છે ને એને પહેલા જોઈ લઈએ. ચલો, અહીંયા 3ab છે તો કોની પાસે 3ab છે? તો કે કોઈ નિશાની. તો હવે કામ કરીએ, એના વર્ગ વાળું પણ એ કોઈ પદ નથી, તો આપણે આમ કરી લઈએ 3a નો વર્ગ પ્લસ 2b નો વર્ગ પ્લસ 2c નો વર્ગ. આ એક આખું અલગ પાડી લીધું. હવે જો જેની પાસે ab હોય ને, બરાબર, જેની પાસે ab હોય એવું પદ ગોતો. આ રહ્યું, તો પ્લસ 2ab. હવે ab કોઈ પાસે છે? તો કે નહીં. હવે જેની પાસે ac હોય એવા પદને ગોતો. ચલો, ac હોય એવું પદ ક્યાં છે? આ રહ્યું, માઇનસ 2ac. ઓકે, પછી જેની પાસે ચલો ab હોય એવા તો આવી ગયા, ac હોય એવા આવી ગયા, bc હોય એવા બાકી છે. માઇનસ 2bc અહીંયા પ્લસ 2bc, બરાબર. ચલો હવે શું કરવાનું? તો કે આપણે જોઈએ આમ ને આમ 3a નો વર્ગ પ્લસ 2b નો વર્ગ પ્લસ 2c નો વર્ગ. હવે માઇનસ પ્લસ શું થાય? માઇનસ. 3 માંથી 2 જાય કેટલા વધે? 1. મોટા પદની નિશાની એટલે માઇનસ ab વધ્યા. અહીંયા શું વધશે હવે? તો કે 3 માંથી 1 જાય કેટલા વધે? 1 ac વધે, પણ એ કેવા આવશે? પ્લસમાં.
હવે BC ની વારી, તો અહીંયા -2BC, અહીંયા પ્લસ, એટલે આ કેવા થઈ જાય? નીકળી જાય. તો આ જે આવી ગયો એ તમારો શું થઈ ગયો મિત્રો? જવાબ થઈ ગયો. બરાબર. એની પછીનો દાખલો જોઈએ. આમાં શું કરશો તમે? તો કે આમાં તમારે કરવાનો રહેશે ગુણાકાર. કઈ રીતે? જો પહેલા આટલાનું કરીએ, પછી આનું ને પછી આનું. આ જે A છે એને પહેલા આખા કૌંસ સાથે ગુણીએ એટલે C - D. હવે આ B ને આ આખા કૌંસ સાથે ગુણીએ એટલે C - D. પછી એ જ રીતે આને આખા કૌંસ સાથે એટલે A કૌંસમાં C + D માઇનસ B ને આખા કૌંસ સાથે એટલે C + D. બે ને અંદર ગુણાઈ દો, 2AC. અહીંયા પણ ગુણાઈ દો તો 2BD. બરાબર. ચલો હવે ગુણાકાર કરતા જઈએ. A નો ગુણાકાર C સાથે એટલે AC માઇનસ AD. B નો ગુણાકાર C સાથે BC માઇનસ BD પ્લસ AC પ્લસ AD માઇનસ BC માઇનસ BD પ્લસ 2AC પ્લસ 2BD. થઈ ગયું ને? ઓકે. હવે જોઈએ તો હવે જો કાંઈ પણ વસ્તુ ઉડતી ઉડાડી નાખીએ. ચલો અહીંયા AC છે, બીજું AC અહીંયા છે, પછી AC અહીંયા છે. બરાબર. પણ આ બધા પ્લસમાં છે તો આ 2, આ 1 3 અને આ 4, તો કુલ કેટલા AC થયા? તો કે 4 AC. હવે AD એક અહીંયા છે, AD, બીજા AD ક્યાં છે? અહીંયા 2. બીજે કે AD છે નહીં. પણ એક વસ્તુ સમજો, આ માઇનસ AD અને આ પ્લસ AD બંને કેવા થઈ ગયા? કેન્સલ થઈ ગયા. હવે BC નો ગોતો. BC 1, આ રીતે કરીએ એટલે આપણને ખબર પડે. પછી આ BC 2. ઓકે, 2 જ છે. આ પ્લસ અને આ માઇનસ એટલે નીકળી ગયા. ઓકે. હવે BD ગોતો. BD અહીંયા માઇનસ BD, અહીંયા પ્લસ BD. તો આપણે લખીએ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -2BD પ્લસ 2BD. બરાબર. ઓકે. ચલો હવે જોવું જોઈએ તો કે હવે કઈ બાકી રહ્યું નથી. બરાબર. બધું જ આવી ગયું. તો આ માઇનસ અને આ પ્લસ કેવા થઈ ગયા? કેન્સલ. તો તમારો જવાબ આવી ગયો 4AC. બરાબર. એની પછીનો દાખલો જો. એમાં શું કીધું છે? તો એમાં જ આપણે A જે છે ને એનો ગુણાકાર આખા કૌંસ સાથે કરો તો A પ્લસ B પ્લસ C. આ B નો ગુણાકાર આખા કૌંસ સાથે કરો તો A પ્લસ B પ્લસ, સોરી એક જ મિનિટ, અહીંયા માઇનસ નિશાની આપેલી છે. બરાબર. આ માઇનસ ગણજો, -2AB. હવે જો A ગુણ્યા એટલે એનો વર્ગ પ્લસ AB. આ માઇનસ નિશાની છે, ભૂલતા નહીં. બરાબર. તો -AC પ્લસ AB, B ગુણ્યા B કરો એટલે પ્લસ B નો વર્ગ માઇનસ BC માઇનસ 2AB. હવે જોઈએ. ચલો સમાન કોણ કોણ છે એ આપણે જોઈ લઈએ. અહીંયા A નો વર્ગ છે એવું કોઈ છે જ નહીં તો લખી વાળીએ. પછી B નો વર્ગ જેવું કોઈ નથી તો આપણે એને લખી વાળીએ. ચલો એ બે વયા ગયા. અહીંયા AB છે પ્લસ, અહીંયા પ્લસ AB. તો એકને કેટલા થયા? તો કે 2AB અને અહીંયા છે -2AB વાળા આવી ગયા. બરાબર. ચલો 1 2 3. હવે કોણ બાકી રહ્યું? AC. તો એવું તો કોઈ પદ જ નથી તો આપણે એમને મૂકી દઈએ. BC વાળું એક હોય તો આપણે એમને મૂકી દઈએ. આ પ્લસ અને આ માઇનસ સમાન સંખ્યા નીકળી જાય તો A નો વર્ગ પ્લસ B નો વર્ગ માઇનસ AC માઇનસ BC. આ જે આવ્યો એ તમારું શું થઈ ગયું? જવાબ આવી ગયો. બરાબર. એની પછીનો દાખલો જોઈએ. એમાં તમને શું કીધું છે? જો ગુણાકાર કરો તો આ જે x તમને દેખાય છે એનો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો એટલે x નો વર્ગ પ્લસ 5. બરાબર. પછી આ 3 જે છે એનો ગુણાકાર આખા કૌંસ સાથે કરો તો પ્લસ 3x નો વર્ગ પ્લસ 5. ચલો x ગુણ્યા x નો વર્ગ શું થાય? x નો ઘન પ્લસ x ગુણ્યા 5 5x પ્લસ 3 ગુણ્યા x નો વર્ગ 3x નો વર્ગ પ્લસ 5 તેરી 15. બરાબર. ચલો પછી
તો કે હવે આપણે વ્યવસ્થિત આને ગોઠવી દઈએ. ચલો પહેલા x નો ઘન વાળું પદ, પછી x ના વર્ગ વાળું, પછી ખાલી x વાળું ને પછી આવે અચળ પદ. આ થઈ ગયો તમારો જવાબ. બરાબર. એની પછી જો આ દાખલામાં તો કે પહેલા x નો વર્ગ વાળું પદ લખો, પછી આખા કૌંસ સાથેનો ગુણાકાર કરો, પછી બીજું પદ લ્યો -4 આખા કૌંસ સાથે એનો ગુણાકાર કરો, તો x નો ઘન x નો વર્ગ ગુણ્યા y તો પ્લસ x વર્ગ y -4x -4y. ચલો આને વ્યવસ્થિત ગોઠવી નાખીએ, લખી નાખીએ. તો કે પહેલા x નો ઘન વાળું પદ છે, પછી x ના વર્ગ વાળું પદ છે, પછી 4x અને પછી 4y. ઓકે, તો આમાં કઈ ઉડે જ નહીં. બરાબર. તો આને આપણે એમને એમ રાખીએ. અહીંયા આપણને આવું આપેલું છે. એમાં શું કીધું છો કે x નો ઘન નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ, એકની એક જ રીત છે. પછી +2 નો ગુણાકાર આખા કૌંસ સાથે કરો. ચલો હવે કરીએ ગુણાકાર. x નો ઘન નો y સાથે એટલે x ઘન y નો વર્ગ -3x નો ઘન, 2 નો y સાથે એટલે 2y નો વર્ગ, 2 નો 3 સાથે એટલે 3 દુ 6. હવે આને વ્યવસ્થિત લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે આનો આ જવાબ થઈ ગયો. x નો ઘન y નો વર્ગ 3x નો ઘન 2y નો વર્ગ -6. બસ આને આવી જ રીતે લખાશે. એની પછીનો દાખલો જો, એમાં શું કીધું છે? ગુણાકાર કરો. તો કઈ નહીં, આ જે પહેલું પદ જે તમને દેખાય એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરી નાખો. તો શું આવે? 2x નો વર્ગ આખા કૌંસ સાથે એટલે x નો વર્ગ -2x +4 +3 નો આખા કૌંસ સાથે એટલે x નો વર્ગ -2x +4. ચલો આપણે કઈ રીતે કરવાનું છે હવે? તો કે આને પહેલા આની સાથે કરો, પછી આનો આની સાથે ને પછી આનો આની સાથે. ચલો આની સાથે કરો તો 2x ની 4 ઘાત -2 દુ 4x ની 3 ઘાત 4 દુ 8 x નો વર્ગ પ્લસ 3x નો વર્ગ, પછી આની સાથે 3 દુ 6x 3 ચોક 12. હવે આપણે સરવાળો કરવાનો. x ની 4 ઘાત વાળું પદ છે એ કોઈ નહીં, તો એને એમને એમ લખી દો. x ની 3 ઘાત એ કોઈ છે નહીં, તો આને પણ આપણે એમને એમ લખી દઈએ. x ના વર્ગ વાળું કોઈ પદ છે તો કે હા, આ 2 થયા ને, તો 8 9 10 અને 11 11x નો વર્ગ -6x અને +12. બસ આ જે આવ્યો એ શું થઈ ગયો? તમારો જવાબ થઈ ગયો. બરાબર. પ્રશ્ન નંબર 2 જો, એમાં આ જ રીત કરવાની છે. ચલો પહેલા લખીએ 3x નું આખા કૌંસ સાથે એટલે 3x નો ઘન આખા કૌંસ સાથે 4x નો વર્ગ -ax + y નો વર્ગ, પછી -y જે છે એનો આખા કૌંસ સાથે કરો એટલે 4x નો વર્ગ -ax + y નો વર્ગ. બરાબર. હવે ગુણાવતા જાઓ. 4 તેરી 12 x ની 5 ઘાત -3x ની 4 ઘાત +3x નો ઘન અને y નો વર્ગ. મેં ખાલી એટલું જ કર્યું. હવે આનું કરીએ. ચલો -4x વર્ગ y +axy -y નો ઘન. હવે જોવું જોઈએ x ના 5 વાળું કોઈ પદ છે તો કે નહીં, 4 વાળું પણ નથી, એટલે આ જે આવી ગયો એ તમારું શું થઈ જશે મિત્રો? જવાબ. એની પછીનો દાખલો જોઈએ. જો એની પછીના દાખલામાં શું કીધું છે એ જ રીતે કરવાનું છે. x લખીએ, આખા કૌંસ સાથે ગુણાવીએ, x નો વર્ગ +4x +1. એની પછી +2 x નો વર્ગ +4x +1. ચલો પહેલા x નો ગુણાકાર સાથે x નો ઘન, પછી શું આવે +4 એકા 4x નો વર્ગ +x પ્લસ 2x નો વર્ગ 4 દુ 8x અને 2 એકા 2. હવે જોઈએ x ના ઘન વાળું કોઈ પદ છે નહીં, તો લખી દો. પછી x ના વર્ગ વાળું કોઈ પદ છે
તો કે છે, તો 4 ને 2 4, 5 6. એની પછી જો x વાળું પદ એક આ અને એક આ, એટલે 8 ને 1 9x પ્લસ હવે 2 છે એને આપણે આમને મૂકી દઈએ, બરાબર. આ તમારો જવાબ આવી ગયો. એની પછી આ જે x છે એનો આખા કૌંસ સાથે કરો તો x નો વર્ગ પ્લસ 3x પ્લસ 5, 2 નું કરો તો -2, આખા કૌંસ સાથે કરીએ x નો વર્ગ પ્લસ 3x પ્લસ 5, બરાબર. ચલો હવે x નો વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન, આ x નો આની સાથે એટલે પ્લસ 3x નો વર્ગ, આ x નો 5 સાથે એટલે 5x માઇનસ 2x નો વર્ગ, 2 તેરી 6x માઇનસ પ્લસ માઇનસ 2 પંચા 10. હવે આપણે જોઈએ x ના ઘન વાળું એક પદ નથી, મૂકી દીધું. x ના વર્ગ વાળું એક આ છે ને એક આ છે, 3 માંથી 2 જાય તો 1 એટલે વધે પ્લસ x નો વર્ગ, આ પ્લસ છે આ માઇનસ છે, થાય બાદબાકી, 6 માંથી 5 જાય કેટલા વધે 1, મોટા નિશાની એટલે -x માઇનસ 10. આ થઈ ગયો તમારો જવાબ. એની પછી જો બરાબર, જો હવે આ દાખલો કરીએ. એમાં શું કીધું છું, આ જે છે એના માટે આપણે કર્યો ઇતિહાસની જરૂર તો નહીં પડે, પણ ક્યાંક જરૂર પડે તો, બરાબર. આ જે છે દાખલાઓ એમાં જો સાદુરૂપ કઈ રીતે આપશું તો કે આનો ગુણાકાર આખા કૌંસ સાથે કરી નાખું તો કંઈક આવું બને કે x નો વર્ગ કૌંસમાં x નો વર્ગ -5 પછી +5 નો આખા કૌંસ સાથે, ઓલા આગળ કર્યું ને એ જ રીત છે, બીજી એમાં કઈ નવી રીત નથી. આ નિત્યસમનો ઉપયોગ આમાં આવતો તો નથી, છતાંય બસ મેં કહી દીધું તમને, કદાચ ક્યાં કામ લાગે તો. x નો વર્ગ નો આની સાથે એટલે x ની 4 ઘાત, 5x નો વર્ગ પ્લસ 5x નો વર્ગ 5 5 25 પ્લસ 25. હવે જે સમાન હોય એને આપણે દૂર કરી નાખીએ. હવે આમાં જોવું જોઈએ કોણ કોણ સમાન આપણને દેખાય છે, તો કે -5x નો વર્ગ પ્લસ 5x નો વર્ગ નીકળી ગયા, -25 પ્લસ 25, તો તમારો જવાબ આવી ગયો x ની 4 ઘાત, બરાબર. ચલો હવે જો આમાં શું કરવાનું તો કે આની આ જ રીત, ચલો 2x લખો, એના આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ, પછી +3 લખો, એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ અને -9, બરાબર. ચલો 2x નો આની સાથે કરો એટલે શું આવે જવાબ તો કે 2 દુ 4x નો વર્ગ પ્લસ 3 દુ 6x, 3 દુ 6x, 3 તેરી 9. ચલો આ +9 -1 નીકળી ગયા, બરાબર. હવે ઓકે આ નહીં નીકળે કેમ કે આ બંને પ્લસ છે, તો 4x નો વર્ગ પ્લસ 6 ને 6 12x, આ આવ્યો તમારો જવાબ. એની પછીનો દાખલો જોઈએ, એમાંય સેમ એની જ રીત છે. ચલો કહીએ 3x એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરો તો 3x -5, પછી -5 છે એનો આખા કૌંસ સાથે એટલે 3x -5 પ્લસ 30x, નીચે એટલા માટે લખ્યું છે કે આ લાઈન જે છે આખી થાય એમ છે નહીં એટલા માટે. એની પછી 3 ગુણ્યા 3, 3 તેરી 9x નો વર્ગ, 3x ગુણ્યા 5, 5 તેરી 15x થઈ ગયું. આનો પછી આનો કરીએ, ચલો 5 તેરી 15x માઇનસ માઇનસ પ્લસ 5 5 25 પ્લસ 30x. ઓકે,
x ના વર્ગ વાળું કોઈ પદ નથી, 9x નો વર્ગ લખી નાખ્યા. x વાળું પદ અહીંયા છે, જો i છે અને i છે. હવે શું કરીએ, જો 3 પંચા 15x માઇનસ, ઓકે 3 પંચા 15, ઓકે. તો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, પણ નિશાની તો માઇનસ ની જ આવશે. 30x પ્લસ 25 પ્લસ 30x. હવે તમે એક વસ્તુ જોઈ હશે કે આ માઇનસ 30x, આ પ્લસ 30x, તો 9x નો વર્ગ પ્લસ 25, આ તમારું જવાબ. બરાબર ને? એની પછી જો તમને શું કીધું છે કે ગુણાકાર કરો. હવે આ જે ગુણાકાર છે એમાં પણ એની એ જ રીત છે. બરાબર, શું કરશો આમાં? જોઉં તો 2x એનો ગુણાકાર આખા કૌંસ સાથે કરો, 2x પ્લસ 5 પ્લસ 5 નો ગુણાકાર આખા કૌંસ સાથે કરો. ચલો આનો ગુણાકાર આની સાથે એટલે 2 દુ 4x નો વર્ગ, આનો આની સાથે એટલે 5 દુ 10x, પછી આનો આની સાથે 5 દુ 10x અને આનો આની સાથે એટલે પૂચો પૂચો થાય 25. તો 4x નો વર્ગ પ્લસ 10 ને 10 20x પ્લસ 25, આ તમારો જવાબ. અહીંયા જો શું કીધું છે, આમાં પણ એ જ રીત છે. 3x આખા કૌંસ સાથે કરીએ ગુણાકાર, -4 નો પણ કરીએ તો કઈ રીતે જવાબ આવે જોઈએ. 3 તેરી 9x નો વર્ગ માઇનસ 4 તેરી 12x માઇનસ 4 તેરી 12x, માઇનસ માઇનસ થાય પ્લસ. તો 4 ને 4 8, સોરી ચોકે ચોકે 16, ગુણાકાર છે ને, સરવાળો નથી. પછી x વર્ગ વાળું એક જ પદ છે, લખી નાખો. જો આ બે પદ આવ્યા ને x વાળા, તો બંને નિશાની સમાન છે, તો કરી નાખો સરવાળો. -24x પ્લસ 16, આ આવી ગયો જવાબ. એની પછીનો દાખલો જોઈએ મિત્રો. એમાં જો x નો વર્ગ લખીએ, એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ, પછી -3 લખીએ, એનો પણ આ જ રીતે ગુણાકાર કરીએ. ચલો x ની 4 ઘાત -3x નો વર્ગ માઇનસ 3x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9. તો x ની 4 ઘાત વાળું એક પદ છે, લખી દીધું. અહીંયા x નો વર્ગ અને અહીંયા x નો વર્ગ, તો માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9x નો વર્ગ પ્લસ 9, આ થઈ ગયો તમારો જવાબ. બરાબર, સાવ સહેલા દાખલાઓ છે, એકની એક જ રીત આમાં આવે છે. એની પછીનો જોઈએ. 2x એનો ગુણાકાર કરીએ આની સાથે, પછી -7 નો ગુણાકાર કરીએ, 2 દુ 4x નો વર્ગ, 7 દુ 14, નિશાની તમારી આ પ્રમાણે મૂકવાની રહેશે. જો x શીખવાડું, અહીંયા માઇનસ છે ને તો માઇનસ કરીશ. 7 દુ 14x માઇનસ માઇનસ પ્લસ 7 49 થઈ ગઈ. 4x નો વર્ગ માઇનસ માઇનસ થાય પ્લસ. બરાબર, પણ 14 ને 14 કેટલા થાય જોવું જોઈએ. 28. x મોટા પદની નિશાની હોય, પણ આમાં તો બે સમાન છે એટલે માઇનસ નિશાની જ આવે, પ્લસ 49. ગુણાકાર હોય ને તો જ માઇનસ માઇનસ પ્લસ નિશાની થાય, સરવાળો બાદબાકીમાં થાય નહીં, એટલે એ ધ્યાન રાખવાનું છે. એની પછી x કૌંસમાં x માઇનસ 4 પ્લસ 4 x માઇનસ 4 x નો વર્ગ માઇનસ 4x પ્લસ 4x માઇનસ ચોકે ચોકે 16. અહીંયા માઇનસ 4x, અહીંયા એવા પ્લસ 4x. જો કઈ રીતે, અહીંયા છે એટલે માઇનસ, અહીંયા પ્લસ, એટલે આ બંને થાય કેન્સલ, તો x નો વર્ગ માઇનસ 16,
આ આવી ગયો જવાબ. એની પછી જો અહીંયા એક્સનો આખા કૌંસ સાથે એક્સ પ્લસ 9 માઇનસ 9 એક્સ પ્લસ 9 બરાબર. ચલો એક્સનો વર્ગ એક્સ ગુણ્યા 9 તો 9x 9 ગુણ્યા એક્સ માઇનસ 9x માઇનસ પ્લસ માઇનસ 90 81. આ પ્લસ 9x આ માઇનસ 9x નીકળી ગયા તો વધ્યા એક્સનો વર્ગ માઇનસ 81. આ આવી ગયો જવાબ. એની પછી અહીંયા એક્સનો વર્ગ કૌંસ લખીએ -7 કૌંસ લખીએ તો એક્સની 4 ઘાત એક્સનો વર્ગ ગુણ્યા 7 કરો તો 7x નો વર્ગ માઇનસ છે તો માઇનસ 7x નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 7 49. એક્સના વર્ગવાળા બે પદ છે ને એ કેવા છે એક સમાન છે, નિશાની અલગ અલગ એટલે એ થઈ ગયા કેન્સલ. તો આ જે હોય એ તમારો જવાબ. એની પછીનો 8મો દાખલો. એમાં પણ આ જ રીત છે. x પ્લસ 3b માઇનસ 3b x પ્લસ 3b એક્સનો વર્ગ પ્લસ 3xb માઇનસ 3xb માઇનસ 3 તેરી 9b નો વર્ગ પ્લસ 3xb માઇનસ 3xb કેન્સલ એક્સનો વર્ગ માઇનસ 9b નો વર્ગ. એની પછી x પ્લસ 5 પ્લસ 2 x પ્લસ 5 એક્સનો વર્ગ પ્લસ 5x પ્લસ 2x 5 દુ 10. સમાન નિશાની થાય સરવાળો 5 ને 2 7x પ્લસ 10. એની પછી આ કરીએ હવે દાખલો. x માઇનસ 7 માઇનસ 4 x માઇનસ 7 એક્સનો વર્ગ x ગુણ્યા 7 એટલે 7x 4 ગુણ્યા x 4x માઇનસ માઇનસ પ્લસ 4 સત્તા 28 માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 7 ને 4 11 મોટા પદની નિશાની એટલે 11x પ્લસ 28. એની પછી આ દાખલો. a કૌંસમાં a પ્લસ 5b 3b કૌંસમાં a પ્લસ 5b એમાં a નો વર્ગ પ્લસ 5ab પ્લસ 3ab પ્લસ 5 તેરી 15b નો વર્ગ. a નો વર્ગ સમાન નિશાની કરો સરવાળો 5 ને 3 8ab પ્લસ 15b નો વર્ગ. એની પછી x કૌંસ x પ્લસ 4y માઇનસ 6y કૌંસ લખો. હવે ગુણાકાર કરો એકબીજા સાથે એક્સનો વર્ગ પ્લસ 4xy માઇનસ 6xy પ્લસ માઇનસ આવશે 6 ચોક 24y નો વર્ગ. અહીંયા માઇનસ છે. એક્સનો વર્ગ પ્લસ xy માઇનસ 6xy 6 માંથી 4 જાય એટલે કેટલા વધે માઇનસ 2xy માઇનસ 24y નો વર્ગ. એની પછી x આખું કૌંસ લખીએ 2x પ્લસ y પ્લસ 2b કૌંસ લખીએ 2x પ્લસ y તો
2x નો વર્ગ પ્લસ xy પ્લસ 2 2 દુ 4xb પ્લસ 2yb 2x નો વર્ગ xy વાળું પદ ક્યાંય છે નહીં તો આપણે xy વાળું લખી દઈએ. xb વાળું નથી તો એ પણ આમને આ પદ પણ નથી તો એ આમને આ જ થઈ ગયો તમારો જવાબ. આમાં જો 2x નો વર્ગ પ્લસ xy પછી આ 2 દુ 4xb અને પ્લસ 2yb બરાબર જ છે. એની પછી જોઈએ x નો ગુણાકાર આખા કૌંસ સાથે 2y પ્લસ b પ્લસ 2 નો કર્યો 2y પ્લસ b બરાબર. તો કેટલા થયા તો કે 2xy પ્લસ xb પ્લસ 2 દુ 4y પ્લસ 2b. અહીંયા બધાય પદ અલગ અલગ છે તો આ થઈ ગયો તમારો જવાબ. એની પછી x નો ગુણાકાર કરો કૌંસ સાથે 3a માઇનસ 2b પ્લસ 5 3a માઇનસ 2b 3axa માઇનસ 2xb પ્લસ 5 તેરી 15 a માઇનસ 5 દુ 10b. આવું પદ કે છે જ નહીં તો આ તમારો જવાબ આવી ગયો બરાબર. અહીંયા આપણો પ્રશ્ન નંબર 13 પૂર્ણ થયો. આદરૂપ આપશો એ જોઈ લો. તો એમાં સાવ સિમ્પલ છે કેમ અહીંયા એક સંખ્યાઓ આપી છે અહીંયા આપણને એક સાથે બે આપી છે બરાબર. તો ચલો પહેલા આનું કરીએ તો 2x તો આની સાથે આખા કૌંસ સાથે 2x માઇનસ 1 ધ્યાનથી સમજો અહીંયા પ્લસ y છે આખા કૌંસ સાથે એની પછી આ માઇનસ નિશાની છે એટલે આ બંનેને આપણે મોટો કૌંસ દઈ દઈએ માઇનસ નિશાની બરાબર. ચલો હવે આનું 2x કૌંસમાં 2x પ્લસ y પછી પ્લસ y 2x પ્લસ y મોટો કૌંસ પૂરો ગુણાકાર કરો 2 દુ 4x નો વર્ગ માઇનસ 2 દુ 4x નો વર્ગ 2xy પ્લસ 2xy માઇનસ y નો વર્ગ. આ એક કૌંસનું થયું માઇનસ. હવે આ બીજા કૌંસનું કરીએ. હવે જ્યારે બીજા કૌંસનું કરો છો બરાબર વાંધો નહીં હાલો ત્યારે આ બધા નિશાની શું થઈ જશે ચેન્જ પણ વાંધો નહીં આપણે પછી કરીશું. 2 ગુણ્યા એટલે 4x નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2xy પ્લસ y નો વર્ગ. આ કૌંસ થઈ ગયો પૂરો. હવે આપણે કૌંસ છોડી નાખીએ તો આવું બને 4x નો વર્ગ માઇનસ 2xy પ્લસ 2xy માઇનસ y નો વર્ગ. આ જે માઇનસ છે તો બધા નિશાની શું કરી નાખે એ ફેરવી નાખે એટલે માઇનસ 4x નો વર્ગ માઇનસ 2xy માઇનસ 2xy માઇનસ y નો વર્ગ બરાબર. જે સમાન છે એ બધું કાઢી નાખો માઇનસ xy પ્લસ xy નીકળી ગયા બરાબર. પછી આ પ્લસ 4x માઇનસ 4x નીકળી ગયા વધ્યું શું આ માઇનસ અને આ માઇનસ 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 કેવા થઈ ગયા પ્લસ અને પછી બીજું આ વધ્યું એટલે જવાબ શું આવશે
માઇનસ 2 અને 2 4xy માઇનસ y નો વર્ગ. આવો તમારો કંઈક જવાબ આવે. 1/2 થશે ને, યાર લખશું 2. એની પછી દાખલા નંબર 2. એમાં પણ એ જ રીતે કરીએ. 3x કૌંસમાં 3x પ્લસ 4 માઇનસ 4 કૌંસમાં 3x પ્લસ 4. હવે માઇનસ નિશાની છે અહીંયા, એટલે આ બંનેને આપણે મોટો કૌંસ આપી દઈએ. 3x કૌંસમાં 3x પ્લસ 4 આની સાથે આનું કરીએ તો પ્લસ 4 3x પ્લસ 4. બરાબર. ચલો મોટો કૌંસ દૂર કરીશું અને બધા નિશાની આપણે બદલી નાખીશું. બરાબર. 3 તેરી 9x નો વર્ગ પ્લસ 4 તેરી 12x માઇનસ 4 તેરી 12x પ્લસ માઇનસ માઇનસ ચોકે ચોકે 16. આ જે છે એ બધા નિશાની કઈ રીતે બદલશે તો કે આપણે અત્યારે આની આ રાખીએ. બરાબર. પછી આપણે ફેરવશું. પ્લસ 3 તેરી 9x નો વર્ગ પ્લસ 4 તેરી 12x પ્લસ 3 તેરી 9 થઈ ગયું, 3 ચોક 12 થઈ ગયું. અહીંયા 4 તેરી 12x ચોકે ચોકે 16. ચલો હવે કૌંસ છોડી નાખીએ, નિશાની બધાની ચેન્જ કરી નાખીએ. 9x નો વર્ગ 12x માઇનસ 12x માઇનસ 16 માઇનસ 9x નો વર્ગ માઇનસ 12x માઇનસ 12x પ્લસ 16. આ માઇનસ આવે ને. હવે સમાન નિશાની અલગ અલગ નિશાની સમાન સંખ્યા નીકળી જાય. પ્લસ માઇનસ અહીંયા પ્લસ આ માઇનસ નીકળી ગયા. આ -16 નહીં નીકળે. ઓકે. 12 ને 12 24 એટલે -24x 16 ને 16 32 એટલે -32. આ તમારો આવ્યો જવાબ. એની પછીનો દાખલો એની કરતા સેજ નાનો છે. એ જો x -1 આમને આમ પ્લસ આનું આની સાથે કરીએ એટલે x આખો કૌંસ લઈ લઈએ. આટલું જે છે એનું જ આપણે કરીશું. બરાબર. પ્લસ 2x પ્લસ 3 x -1 પ્લસ x નો વર્ગ પ્લસ 3x પ્લસ 2x પ્લસ 3 દુ 6. ચલો x વાળાને x નો વર્ગ વાળું કોઈ નથી, લખી દો. x વાળાને પકડો 1 2 અને 3. 3 ને 2 5 ને 1 6 એટલે પ્લસ 6x. 6 માંથી 1 જાય કેટલા વધે 5 એટલે જવાબ આવશે પ્લસ 5. એની પછી આમને રહેશે એટલે x કૌંસમાં x -3 -2 x -3 માઇનસ કૌંસની બહાર માઇનસ છે એટલે અંદર નાખી દઈએ તો -x -1 x નો વર્ગ -3x -2x માઇનસ માઇનસ પ્લસ 2 તેરી 6 -x -1 x નો વર્ગ. x વાળા કેટલા છે 3 છે. બરાબર. તો કરી લઈએ. ચલો અહીંયા -3x આવ્યા, 2 ને 1 -3x પ્લસ એની પછીનો પ્રશ્ન નંબર 15 છે એ જોઈ લઈએ. એમાં શું કીધું છે કે સાદરૂપ આપો તે પછી કિંમત શોધો. તો આ જે સંખ્યા છે એનું પહેલા આપણે સાદરૂપ આપીશું. કઈ રીતે? જો
તો પહેલા અહીંયા જે છે 3x એને ગુણ્યા, ઓકે, પહેલા રકમ લખી લઈએ. ચલો, આવી રીતે આપણને આપેલું છે. એમાં 3x ને અંદર ગુણાવી દઉં તો શું થાય? તો કે 3 દુ 6x નો વર્ગ, 3 પંચા 15x પ્લસ 4. હવે અહીં જ આપણે x બરાબર 1 લેવાનું છે, તો લખીએ x બરાબર 1 લેતા જ્યાં x દેખાય ત્યાં બધે શું મૂકવાનું? આપણે 1 મૂકી દેવાના, બરાબર? ઓકે, પછી 1 નો વર્ગ 1 એટલે 6 પ્લસ 15 એકા 15 પ્લસ 4 બધાનો સરવાળો કરો, કેટલો જવાબ આવ્યો? તો કે 25. સાદુરૂપ આપી દીધું, એની કિંમત પણ મળી ગઈ. જો હવે આનું પહેલા આપણે સાદુરૂપ આપીએ તો પહેલા કિંમત લખી લઈએ. તો કે આવી આપણને કિંમત અહીં આપેલી છે. એમાં 2x નો વર્ગ માઇનસ 3 દુ 6x માઇનસ 5. હવે અહીંયા x બરાબર -1 લેતા અહીં જો તમે x બરાબર -1 લ્યો છો તો 2 જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાના? -1, બરાબર? ચલો, -1 ગુણ્યા -1 પ્લસ 1 તો 2 એકા 2, માઇનસ માઇનસ પ્લસ 6 એકા 6, -5, 6 7 8, 8 માંથી કાઢો 5, જવાબ આવ્યો તમારો 3, બરાબર? તમારા પ્રશ્ન નંબર 7 થી લઈને 15 સુધીના દાખલાઓ આપણે અહીંયા કર્યા છે, બરાબર? જો તમને આમાં કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ઓકે, આજે આટલું રાખતા આની પછીના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 9 ભણીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.